દુવાહકપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે ડેનિસ રાજુલની બિનહરીફ વરણી કરાઈ છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુવાહકપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી। દુવાહકપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મીનાબેન વસાવા દ્વારા રાજીનામું અપાતા વાઘપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની જગ્યા ખાલી હોય, જેને લઈ આજ રોજ 11 કલાકે ઝઘડિયા તાલુકા પંચાયતમાંથી આવેલ અધિકારી ઉત્પન્ન પટેલ તેમજ દુવાહકપુરા ગ્રામ પંચાયતના તલાટી ઉદયસિંહ વસાવા, પંચાયતના સરપંચ મુકેશ વસાવા તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ગ્રામ પંચાયતના તમામ સભ્યોના સર્વાનુમતે ઉપસરપંચ તરીકે ડેનિસભાઈ મધુસૂદન રાજુલની નિયુક્તિ કરવામાં આવી હતી। ઉપસરપંચ તરીકે તેઓને નિયુક્તિ થતા સરપંચ તેમજ તમામ સભ્યો દ્વારા તેઓને ફૂલહાર કરી અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેઓના સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી। ત્યારબાદ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો ગ્રામ પંચાયત ખાતે દોડી આવી તમામ લોકોએ નવનિયુક્ત ઉપસરપંચને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપસરપંચ ડેનિસભાઈ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ દુવાહકપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ માટે મારી ઉમેદવારી સ્વીકારી છે અને મને બિનહરીફ જાહેર કર્યો છે। એ બદલ હું સરપંચ શ્રી મુકેશભાઈ વસાવા તથા મારી પૂરી પંચાયતની ટીમનો આભાર માનું છું। સાથે સાથે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય જીતેશ વસાવા સાહેબનો આભાર માનું છું કે તેઓની માર્ગદર્શન હેઠળ અમારી પંચાયતને અમને માર્ગદર્શન મળે છે। સાથે સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા સાહેબ તથા માજી ઉપપ્રમુખ શ્રી પ્રકાશ દેસાઈ સાહેબ એ બધાના માર્ગદર્શન હેઠળ અમારું પંચાયતને અમારા કાર્ય ચાલે છે। સાથે સાથે જે અધિકારી શ્રી આવ્યા હતા ઉપલ પટેલ સાહેબ, તેમની સમક્ષ આ ચૂંટણીનું પરિણામ કરવામાં આવ્યું છે, તેમાં મને બિનહરીફ જાહેર કર્યો છે, એ બદલ હું સૌનો આભાર માનું છું। સાથે સાથે જે જનતા, જે વાઘપરાની જનતાએ જેમ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને જ્યાં મને પર ચૂંટાયેલા છે તેમનો વિશ્વાસ કાયમ માટે અમે સફળ કરી શકીએ પ્રયત્ન કરીશું। આવનારા દિવસો વિકાસના અને સારા કામોમાં કરીશું એવું મેં આ પંચાયત દ્વારા હું ખાતરી આપું છું। આભાર।